રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ જાગૃતિ અભિયાનનો મહીસાગર જિલ્લાના 8 તાલુકાઓમાં પ્રારંભ કરાયો છે। આ અભિયાન અંતર્ગત લુણાવાડા તાલુકાના વરધરી ગામે ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે બાયો ફર્ટિલાઇઝર્સ, સેન્દ્રિય ખાતરો, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક ખેતીને વેગ આપીને જમીન અને પાકનું સ્વાસ્થ્ય સુધારવાનો છે। બહોળા પ્રમાણમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તેમજ અન્ય વિકલ્પો તરીકેના ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેની તમામ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા અને તમામ ખેડૂતોએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ આહવાન કરેલું છે। વધુ પડતા રાસાયણિક ખાતરો વાપરવાને બદલે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એ માટેનું એમણે સમજદારીપૂર્વક માર્ગદર્શન પૂરું પાડેલું છે અને દરેક ગામના ખેડૂત મિત્રોએ તેમને સાથ અને સહકાર આપવા માટે એકબીજાને ભલામણ પણ કરી છે।